આજની બોધમાળા. એક પિતા પુત્ર હતા. પિતા સમૃદ્ધ અને ઉદાર. પુત્ર ભણવામાં ખૂબ હોશિયાર હતો. એક દિવસ પિતાએ પુત્રને કહ્યું, જો આ વખતની યુનિવર્સિટીની પરીક્ષામાં તું સારો દેખાવ કરીશ તો હું તને સુંદર અને અદ્યતન ગાડી લઈ આપીશ. પુત્ર ભણવામાં હોશિયાર હોવાથી આખી યુનિવર્સિટીમાં ફર્સ્ટ નંબરે આવ્યો. પુત્ર પરિણામ લઈ ખૂબ આનંદ સાથે પિતા પાસે આવ્યો. પિતાના હાથમાં પરિણામ મૂક્યું. પિતા ખૂબ આનંદ પામ્યા અને પોતાના પુત્રને વ્હાલથી ભેટી પડ્યા. પિતાએ પુત્રને કહ્યું, આવતીકાલે મારા વચન પ્રમાણે તને ગાડી મળી જશે. પુત્ર જવાબ સાંભળી ખૂબ ખુશ થયો. બીજે દિવસે પિતાએ પુત્રને બોલાવ્યો. હાથમાં એક પુસ્તક મૂક્યું. દીકરો આશ્ચર્ય પામ્યો. પિતાએ મને છેતર્યો. ગાડીના બદલે ભગવદ્ ગીતા આપી. કશું જ બોલ્યા વગર પોતાના કબાટમાં ભગવદ્ ગીતા મૂકી દુઃખી મન સાથે ગુસ્સાથી ઘર છોડી અને તે ચાલ્યો ગયો. આ પિતાએ તેની ખૂબ શોધખોળ કરી. તે ક્યાંય ના મળ્યો. દીકરો થોડું સારું ભણેલો હોવાને કારણે સારી એવી મોટી કંપનીમાં કામ કરવાના કારણે ધનવાન બન્યો અને ગાડીનો પણ માલિક બન્યો. થોડા સમય પછી તેને પોતાનો પરિવાર, પિતા વગેરે યાદ આવ્યા. તેણે ઘરે ફોન કર્યો. આ ફોન તેના કાકાએ ઉપાડ્યો. તેણે તેમના ભત્રીજાને ઓળખ્યો. બેટા, તારા પિતા તને ખૂબ યાદ કરતા હતા. હા હા, તેમને જ ફોન આપો. હું મારા પિતા સાથે જ વાત કરવા માગું છું. ત્યારે કાકા બોલ્યા, બેટા, ગઈકાલે જ તારા પિતા દેવ પામ્યા છે. તું જ્યાં હોય ત્યાંથી ઘેર પાછો આવી જા. તારી પાછળ તારા પિતાએ ખૂબ શોધખોળ કરી પણ તું ક્યાંય ના મળ્યો. દીકરો જલ્દીથી પોતાના ઘરે આવ્યો. પિતાના મૃત્યુના 15 દિવસ આમ પસાર થઈ ગયા. તેણે એક દિવસ પોતાનું કબાટ ખોલ્યું અને પેલી ભગવદ્ ગીતા ચોપડી કાઢી. પહેલા પાનને ખૂબ આશીર્વાદના વચનો પિતાએ લખ્યા હતા તે સજળ આંસુએ વાંચ્યા. જ્યાં બીજું પાનું ખોલ્યું ત્યાં એક ચિઠ્ઠી હતી. તે ચિઠ્ઠી તે ખોલી. તેમાં લખ્યું હતું, બેટા, તને આપેલ વચન પ્રમાણે ગાડી તને આપું છું. રકમ બધી જ મેં ભરી દીધી છે. બિલ લઈ અને તને જે ગાડી ગમે, જે કલરની ગાડી ગમે તે ગાડી તું લાવી શકે તેટલા માટે આ બિલ મેં આ ભગવદ્ ગીતા ચોપડીમાં મૂકેલ છે. તું ખૂબ સુખી થાય તેવી શુભેચ્છા. દીકરો ગાડીનું બિલ જોઈ રડી પડ્યો. મારી ઉતાવળ, મારા પિતાના વચન પર મેં વિશ્વાસ ન રાખ્યો. તેમના તરફથી મળેલ વસ્તુને મેં આ શંકાથી જોઈ. મારી ઉતાવળ અને અવિશ્વાસને કારણે હું મારા પિતાથી ઘણા વર્ષો દૂર રહ્યો. મિત્રો, ઘણી વખત અવિશ્વાસ, ખોટો ઝડપી નિર્ણય અને આ શંકા વ્યક્તિને કુટુંબ, પરિવાર અને શ્રેષ્ઠ સંબંધોથી દૂર કરી દે છે. અસ્તુ.